અત્યારે કાઇટ ફેસ્ટિવલ છે જે આપણે 14 તારીખે ખીરનો છે ને એ દિવસે તમે અંદર આવી ગયા છે. 14 તારીખનો સફેદ રણમાં 14 તારીખનો કાઇટ ફેસ્ટિવલ હતો. તો હજી આજે અમે આજ રોકાણા હતા એટલે આજે આવી ગયો જોઈ લઈ કેવી પતંગ છે કેવું બધું આજનું આયોજન છે. હજી બધું પબ્લિક આવવામાં છે, હજી ઘણું બધું બાકી છે પબ્લિક. સવારના હજી 9 જ વાગ્યા છે એટલે હમણાં જ આવશે બધા. મોટી મોટી પતંગ નથી આવી, હજી બધી બાકી છે. બુકાવો કોઈ બુકાવો ભાઈ આપી દઈએ તમારી છે એવું છે. લે 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 આવી જાય સુરત હામાં આવે આ બાજુ વાહેથી લેવાય કાકા. ચાલો કાઇટ ફેસ્ટિવલ આપણે પૂરો કરી દીધો. તમે જોઈ લીધું આટલું છે ને સફેદ રણમાં પતંગ ઉત્સવ. તો હવે હું અત્યારે આ બ્લોગ અહીં પૂરો કરું છું. મળીએ આપણે આગળ જ્યાં આપણે ટ્રેડિશનલ બોંગાનું જ્યાં કાર્યક્રમ હતો એ તમને હું બતાવું. હાલો આવી રીતે પબ્લિક છે ને બહુ છે નહીં, થોડું થોડું છે અત્યારે. તો બપોર પછી લાગવાનું છે, જે પબ્લિક લાગશે ને બપોર પછી. મોટી મોટી કાઇટ ફેસ્ટિવલ છે ધોળાવીરામાં થઈ ગયું ને એવું નથી, પણ આ કેન્સલ થયું. ધોળાવીરામાં વહી ગયું કાઇટ ફેસ્ટિવલ.
બસ બધું હાથે બનાવેલું હતું? जी सर આ કેવી રીતે બનાવેલું? माटी की આ કેટલાની એક આવે? बदलानी अलग अलग प्राइस है આની કેટલી પ્રાઇસ? 3500 ઓલી सेम रेट ઊભી બનાવો. जी हाँ जी दिखाइए लो गुरु परवानी हाँ जी लग रहा था ना तो हाँ जी हाँ क्या चला था देखिए यही से ही झोल है यही से ही झोल है सर कहाँ से आप એન્જોય હાલે એન્જોય. रत्न वाह આવું છે રણ ઉત્સવ. तो ये झोल देखा ना आपने इसीलिए बोल रहा था कि बच्चे यही से કલા પ્રદર્શન બધી દેશ વિદેશથી ભૂરિયા પણ આવ્યા છે. મિત્રો આપણે સફેદ રણ ને કાઇટ ફેસ્ટિવલનો લોગ અહીંથી પૂરો. કાંઈ ખબર નથી પડતી ક્યાં લોગ ચાલુ થાય ને ક્યાં પૂરો થાય. તો બરોબર તમે એડજસ્ટ કરી લેજો. બસ ખાલી તમે જોવાનું ચાલુ રાખો. ન મજા આવે તો વિડીયો મૂકીને વ્યાજ ચાલો. હવે આપણે મળશું લખપત અને નારાયણ સરોવર ને કોટેશ્વર મહાદેવ આગળના વિડીયોમાં.